નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ દવે. મધ્યપ્રદેશથી વડોદરા શહેરમાં 7 લાખ વધુના એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા ઇસમને એસઓજીએ કોર્ટમાં રજૂ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. વડોદરા શહેર પોલીસ દ્વારા લાંબા સમયથી ક્લીન વડોદરા મિશન ચલાવાઈ રહ્યું છે, ત્યારે શહેર એસઓજીની ટીમને એમડી ડ્રગ્સની ડિલિવરી અંગે બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસની વિવિધ ટીમોને માંજલપુર સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ પાસે વોચમાં ગોઠવી હતી. દરમિયાન મધ્યપ્રદેશથી શહેરમાં એમડી ડ્રગ્સ આપવા આવેલા શખ્સ સબ્બર હુસેન લિયાકત મંસૂરીને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસે એની તલાશી લીધી હતી. એ દરમિયાન એના ખિસ્સામાંથી 7 લાખથી વધુનો એમડી ડ્રગ્સ ઝડપાયો હતો. પોલીસે સબ્બર હુસેન લિયાકત મંસૂરીને અદાલતમાં રજૂ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે એસઓજીની ટીમે ડ્રગ્સ સપ્લાય કરનાર અને લેવા આવનારની શોધખોળ શરૂ કરી છે. ડ્રગ્સ સપ્લાયરને શોધવા માટે એસઓજીની એક ટીમ મધ્યપ્રદેશ રવાના થશે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.